ગુજરાતમાં ફૂટબોલના ખેલાડીઓ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા જીએસએલનું આયોજન કર્યું છે। અમદાવાદમાં કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં તમામ મેચ રમાશે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ જીએસએલ 2ની ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કર્યું તેમજ લીગમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું સન્માન પણ કર્યું હતું। જીએસએલ એટલે કે ગુજરાત સુપર લીગમાં જુદી જુદી 6 ફ્રેન્ચાઇઝી ભાગ લેશે। આગામી 1 મે થી 13 મે સુધી ચાલનારી સિઝનમાં બાળકોને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 18 વર્ષથી ઓછી વયના બાળકો અને તેમના માતા-પિતાને નિઃશુલ્ક પ્રવેશ અપાશે। આ પ્રસંગે ફૂટબોલ વિશે વાત કરતા પરિમલ નથવાણીએ કહ્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળ્યું નથી। આ રમતને રાજ્યમાં વધુ આગળ લઈ જવાના ધ્યેય સાથે પ્રયાસ યથાવત રહેશે। અમારી જે ટીમ છે ફૂટબોલની આખી શ્રી મૂળરાજભાઈ ને નીતિન ને બીજા લોકો અમારે અને દરેક ટીમના લોકો એ બધા લોકો પૂરો પ્રયત્ન કરે છે, પરંતુ ફૂટબોલ માટે જેટલું કરવું જોઈએ એટલું હજી થયું નથી અને એ કરવું પડે એ મારું પોતાનું ધ્યેય પણ છે, પરંતુ એટલું હું કહું કે એટલું સક્સેસ અમને મળ્યું નથી જે મળવું જોઈએ અને આ પ્રયત્ન ચાલુ થયા છે, એટલે તમારો સબ લોકો સહયોગ આપજો એવી મારી વિનંતી છે। ગુજરાતમાં ફૂટબોલના ખેલાડીઓ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં આ તમામ મેચ રમાવા જઈ રહી છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ જીએસએલ 2ની ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ પણ કર્યું તેમજ જેટલા પણ લોકો લીગમાં ભાગ લેવાના છે તેવા તમામ ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું।